દયાળુ જય સ્વામિનારાયણ. રાજી રહેજો. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ ફીલ ધ ટેસ્ટ વિથ અસમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાઉલ કેક. જે આપણે કોઈ પણ ગેસ્ટ આવવાના હોય તો એડવાન્સમાં પ્રિપેર કરીને રાખી શકાય છે. આઈસ્ક્રીમની બદલે આપણે એને સર્વ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી આપણે યુટ્યુબમાં ક્યાંય નહીં જોઈ હોય. તો એને બનાવવા માટે આપણે બેઝ હોય છે જે કેકનો, એને મિક્સરમાં ઘુમાવીને ક્રશ કરી અને આપણે એને બ્રેડ ક્રમ્બ બનાવી લઈશું. એના માટે મેં પાઇનેપલ ફ્લેવર બનાવવાના છીએ, તો પાઇનેપલના પીસીસ લીધા છે. આપણે જે ફ્લેવર બનાવી હોય એ ફ્રૂટના પીસીસ આપણે લઈ શકીએ છીએ. આ છે વ્હીપ ક્રીમ. વ્હીપિંગ ક્રીમને આપણે પરફેક્ટલી વ્હીપ કરી લેવાની છે. અને આ મેં લીધું છે નોઝલ. આપ કોઈ પણ તમને જે ગમતું હોય એ ડિઝાઇનનું કોઈ પણ સારું એવું નોઝલ લઈ શકો છો. હવે મેં એ નોઝલમાં વ્હીપિંગ ક્રીમ પાઇપિંગ બેગમાં નોઝલ લગાવી અને વ્હીપિંગ ક્રીમ ભરી અને એનેથી આપણે હવે એક કોઈ પણ ફ્લાવર બનાવીશું નીચે બોટમમાં. સૌથી પહેલાં મારું આ ફેવરેટ છે તો મેં બનાવ્યું છે. તમે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો, અથવા તો નોર્મલી આપણે સ્પૂન વડે ડાયરેક્ટલી પ્લેન ક્રીમ પણ ફિલ કરાવી શકાય છે. હવે 3 થી 4 સ્પૂન ભરીને આપણે બેડ ક્રમને જો કેક ક્રમ છે એને નાખીશું એની અંદર. અને પછી આપણે એને જે ફ્લેવરના બનાવવાના હોઈએ એ ફ્લેવરનું આપણે એને સોકિંગ કરાવીશું. એટલે કે ફ્રૂટ્સનું જે આપણું ક્રશ હોય છે એનાથી આપણે એને લિક્વિડ ફોર્મ બનાવી અને સોકિંગ કરાવીશું. એની અંદર તમે ફિલિંગમાં કોઈ પણ બીજી વસ્તુ બી યુઝ કરી શકો છો. જ્યારે તમે જો ચોકલેટ કેક બનાવવા માગતા હોય તો તમે ચોકલેટના જે આપણે ચોકલેટ ક્રમ્સ આવે છે એ ફિલ કરીશું. ચોકલેટ ક્યુબ્સ બી ફિલ કરી શકાય છે. આ ચોકલેટના પીસીસને પણ ફિલ કરી શકાય છે. અને આની અંદર મેં ફિલ કર્યા છે પાઇનેપલ પીસીસ. પાઇનેપલ પીસીસ આપણે એની અંદર ફિલ કરાવી દઈશું બધા જ બાઉલમાં. એ રીતે તમે જે ટેસ્ટ બનાવવા માગતા હોય, સ્ટ્રોબેરી બનાવવા માગતા હોય તો સ્ટ્રોબેરીના પીસીસ આપણે ફિલ કરાવીશું. મેંગોના હશે તો મેંગોના પીસીસ ફિલ કરાવીશું. એના પછી આપણે એની પર એક ક્રીમની લેયર કરીશું. એના પછી વળી પાછા આપણે બ્રેડ ક્રમ્સ યુઝ કરીશું, કેક ક્રમ્સ સોરી. અને પછી આપણે એની સરફેસને ક્રીમથી એકદમ ફ્લેટ બનાવી લઈશું, કે આપણે એની પર જેમ કેકમાં ડિઝાઇન બનાવી શકીએ એ જ રીતે આની અંદર પણ આપણે ડિઝાઇન બનાવી શકીએ. તો તમે જોઈ શકો છો કે આપણે એની અંદર ફિલ કરી લીધા છે. હવે આપણે એની ઉપર ક્રીમની મદદથી એકદમ એનું સરફેસ પ્લેન બનાવી દઈશું. હવે પ્લેન બનાવ્યા પછી આપણે એની ઉપર નોઝલની હેલ્પ લઈ અને નાના નાના રોઝિટ અને સ્ટાર બનાવીશું. કોઈ પણ ડિઝાઇન બનાવી શકાય, એ પોતપોતાની આર્ટ છે. જેમ જેની આર્ટ હોય એમ એને એટલું વધારે સારું બનાવી શકાય છે. મેં સિમ્પલી રોઝિટ બનાવ્યા છે અને પછી સ્ટાર બનાવ્યા, અને સ્ટાર નોઝલ જે એજ નોઝલથી મેં નાના નાના સ્ટાર બનાવી દીધા છે. હવે આપણે લીફ નોઝલ જે છે એની મદદથી આપણે એની અંદર નાના નાના લીફ પણ બનાવીશું. એકદમ મેં લાઇટ કલર યુઝ કર્યો છે. તમે ચાહો તો ડાર્ક કલર બનાવી શકાશે. કલર છે હું અવોઇડ જ કરું છું, કેમ કે એમ બી કહેવાય છે ફૂડ કલર પણ હેલ્થ માટે નુકસાન જ છે. તો તમે જોઈ શકો છો કે આ પ્લેન જ ક્રીમ છે. અને હવે એને થોડુંક લુક આવે એના માટે આપણે એની ઉપર પાઇનેપલના જે પીસીસ છે એ લગાવીને એને આપણે ગાર્નિશિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પાઇનેપલના પીસ લગાવવાથી એ વધારે સુંદર દેખાઈ રહી છે. હવે તમે એક લીફ નોઝલ લઈ શકો છો, અથવા તો બીજું કોઈ પણ નોઝલ જે એની અંદર તમારે જે રીતની ડિઝાઇન સેટ કરવી હોય. ડિઝાઇન છે એ તમે કોઈ પણ બનાવી શકો છો. એ પોતપોતાની પસંદગી મુજબ આપણે બનાવી શકાશે. તો જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવી જ બીજી નવી કોઈ રેસીપી હોય તો સૌથી પહેલાં એના નોટિફિકેશન તમને મળે. તો આપ જોઈ શકો છો કે લીફ નોઝલથી મેં લીફ્સ નાના નાના
રોઝની બાજુમાં બનાવ્યા છે. એકદમ લાઇટ કલર યુઝ કર્યો છે અને તૈયાર છે આપણા બાઉલ કેક. કોઈ પણ ગેસ્ટને હવે આપણે એને સેટ થવા મૂકી દઈશું. આપણે સેટ કર્યા પછી એને યુઝ કરીશું. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ લુક આવી રહ્યું છે. જો ગેસ્ટ આવવાના હોય તો આપણે પહેલેથી તૈયારી કરીને મૂકી રાખી શકાય અને એમને પછી આઈસ્ક્રીમની જગ્યાએ આપણે આ પણ સર્વ કરી શકાય છે. તો જરૂરથી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો કે કપ કેક કરતાં આ બાઉલ કેક ખૂબ જ ટેસ્ટી લાગશે તમને, કેમ કે એની અંદર ઉપર જ ક્રીમ લાગેલું હોય છે જેથી એ ઓછા ટેસ્ટી લાગે છે અને આમાં આપણે ક્રીમ બધે ફિલ થઈ જાય છે તો વધારે ટેસ્ટી લાગશે. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ વોચિંગ ફોર વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો.